આજે તો હજી જૂનાગઢ આવ્યા છે, આવનારા દિવસની અંદર ગાંધીનગર પણ સુધી પણ જશું અને હું એટલું ચોક્કસથી કહું છું કે ખેડૂતના કાર્યક્રમ એવા હશે કે જો આ સરકાર અમારી સાથે ન્યાય નહીં કરે તો 2027 પહેલાં જ અમે આને સત્તા ઉપરથી હટાવી દઈશું. ઐતિહાસિક પેકેજ નહીં, પણ ખેડૂતો સાથે ઐતિહાસિક મજાક છે આ પેકેજ. એક ગામથી બીજા ગામ હાકલ મારીને અમે અમારી વાત પહોંચાડી શકતા હોય તો આ સરકાર કદાચ બેરી હશે ને તો પણ એના કાન સુધી એને અમારી હાકલ છે ને પહોંચે, એ અમને વિશ્વાસ છે. બેન, જગતનો તાત એટલે ખેડૂત કહેવાય. આ દેશનો માલિક છે આ ખેડૂત છે, અને માલિક આવ્યો હોય ને તો નોકરને ઉતરવું પડે. આ નોકર છે ને એ માલિકના હુકમથી નીચે ઉતરશે નહીં ઉતરે ને ત્યાં સુધી પરેશ ગોસ્વામી અહીંથી નહીં હટે. આજે જૂનાગઢના કલેક્ટર કચેરીની કમ્પાઉન્ડની અંદર ખેડૂતો રામધૂન બોલાવી રહ્યા છે. સરકાર આગળ પોતાની માંગ લઈને આવ્યા છે, પરંતુ કલેક્ટર સાહેબ હજી ઉપરથી નીચે ઉતર્યા નથી, અને એટલા જ માટે અહીંયા જે ખેડૂતો છે એ રામધૂન બોલાવી અને કલેક્ટરને બોલાવી રહ્યા છે. જોઈએ આવે છે કે નહીં. પણ એ પહેલાં આપણી સાથે અત્યારે છે પરેશભાઈ ગોસ્વામી, કે જેણે અહીંયા ખેડૂતોને આહવાન આપ્યું હતું, અને ખેડૂતો તમામ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી અહીંયા આવી પહોંચ્યા છે, અને 1500 જેટલા ખેડૂતો પરેશભાઈ ગોસ્વામીની આગેવાનીમાં અહીંયા આવ્યા છે. પરેશભાઈ, પહેલાં તો તમારી માંગ શું છે? તમે જે અલ્ટિમેટમ આપ્યું છે એના મુખ્ય મુદ્દાઓ શું છે? બેન, અમારી 3 પ્રકારની માંગ છે ને એ કાયદાકી મુજબ ગુજરાતના ખેડૂતોનો હક છે, અધિકાર છે, એટલે અમે અધિકાર માગી રહ્યા છીએ. અધિકારની અંદર અમારી 3 માંગની અંદર માંગ નંબર 1 કે જે ગુજરાતના ખેડૂતો સતત 7 વર્ષથી એને હવામાનને કારણે, એટલે કે માવઠું થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે, એટલે અનેક કુદરતી આફતને કારણે ખેડૂતોને નુકસાન 7 વર્ષથી આવે છે. એની સાથોસાથ જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ખેડૂતને પોતાના માલનો પૂરો ભાવ નથી મળતો, એટલે ખેડૂત આર્થિક રીતે નબળો પડી ગયો છે, દેવામાં દબાઈ ગયો છે. અને આ દેવું છે એમાં જે 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ હોય છે, બેન, એ પાક ધિરાણ હવે રિટર્ન ભરવા માટે ખેડૂત આર્થિક સક્ષમ નથી, એટલે એનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે. એ અમારી એક માગણી એ છે. જે ખેડૂતોએ પાક ધિરાણ ન ઉઠાવેલું હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર 3 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરે. બીજી માગણી એ અમારી છે કે 2019ની અંદર જે પાક વીમો પાસ થયેલો છે એ પાસ થઈ ગયા પછી હાઈકોર્ટે પણ આદેશ કર્યો છતાં પણ હજી ખેડૂતના એકાઉન્ટમાં એની રકમ નથી આવી, તો તાત્કાલિક ધોરણે 2019નો પાક વીમો છે એ ખેડૂતોને આપી દેવામાં આવે. અને ત્રીજી માગણી છે કે જે ટેકાના ભાવે અત્યારે ખરીદી થઈ છે, ખરીદી પહેલાંથી જ અમે 200 મણની માગણી કરી રહ્યા હતા, તો સરકાર 125 મણ લેવા જઈ રહી છે, જે અમને માન્ય નથી. પૂરેપૂરી 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે. અને એમાં પણ જ્યાં માવઠાને કારણે અમારી મગફળી પલળી ગઈ છે, તો આ મગફળી જે વેપારીઓ છે એ અમારી ન જેવી કિંમત 200-300 રૂપિયામાં પડાવી લેવા માગે છે, તો વેપારી જે ગુંડા બનીને જો અમને અમારી મગફળી પડાવી લે એવું ન થાય એટલા માટે પલળેલી મગફળી પણ સરકાર અમારી ખરીદી લે. આ અમારી માંગ છે. અચ્છા, જો સરકાર તમારી માંગ ના સ્વીકારે તો આ ખેડૂતો શું કરશે? શું આગલું સ્ટેપ શું હોઈ શકે? બેન, અમે એવા ઉગ્ર કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આજે તો હજી જૂનાગઢ આવ્યા છે, આવનારા દિવસની અંદર ગાંધીનગર પણ સુધી પણ જશું. અને હું એટલું ચોક્કસથી કહું છું કે ખેડૂતના કાર્યક્રમ એવા હશે કે જો આ સરકાર અમારી સાથે ન્યાય નહીં કરે તો 2027 પહેલાં જ અમે આને સત્તા ઉપરથી હટાવી દઈશું. અચ્છા, હમણાં જ સરકારે એક આ લોકો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારે એવું કહી રહી છે કે ઐતિહાસિક પેકેજ છે 10,000 કરોડ રૂપિયાનું. તમારા મતે આ પેકેજ છે સરકાર ખેડૂતો માટે કેટલું ઉપયોગી, કેટલું ફાયદાકારક, કેટલું નુકસાનકારક? બેન, ઐતિહાસિક પેકેજ નહીં, પણ ખેડૂતો સાથે ઐતિહાસિક મજાક છે આ પેકેજ. એનું કારણ છે કે જે રીતે અત્યારે ખેતી પાકોની અંદર દવા, ખાતર, બિયારણ, અલગ અલગ પ્રકારે જે બધી મોંઘવારી વધી છે ને જે પ્રમાણે ખર્ચ વધી ગયા છે, એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે 1 વીઘાની અંદર 16,000 થી 17,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે સરકારે જે 10,000 કરોડની વાત કરે છે, એ આંકડો દેખાવમાં 10,000 કરોડ મોટો લાગે બેન, પણ વાસ્તવમાં ખેડૂતને 1 વીઘાની અંદર 3,520 રૂપિયા મળવાના છે. એટલે 3,520 રૂપિયાની અંદર ખેડૂતોનું હિત ના થઈ શકે બેન. અચ્છા, હવે જે ખેડૂતોના પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ તમે અત્યારે આગેવાની લીધી છે. તમારી સાથે કોઈ પણ પક્ષના લોકો કરતાં ખેડૂત નેતાઓ પણ જોડાયા છે. શું તમને લાગે છે કે આ તમામ ખેડૂત નેતાઓ છે એકી સાથે અવાજ ઉઠાવે તો સરકાર સુધી એમનો અવાજ છે પહોંચશે?
બિલકુલ પહોંચશે, અમે પહોંચાડવા માટે સક્ષમ છે ને ખેડૂતના દીકરા છે, એક ગામથી બીજા ગામ હાકલ મારીને અમે અમારી વાત પહોંચાડી શકતા હોય તો આ સરકાર કદાચ બેરી હશે ને તો પણ એના કાન સુધી એને અમારી હાકલ છે ને પહોંચે એ અમને વિશ્વાસ છે. અને આજનો આ કાર્યક્રમ છે એ તો અમારો બિનરાજકીય છે, ખેડૂતનો કાર્યક્રમ છે. અહીંયા કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, અમારો કોઈ મતલબ નથી, બધા જ આવી શકે પણ પોતાના સિમ્બોલ મૂકીને. અને એવી જ રીતે અમે પૂરતું પાલન કર્યું છે કે આ અમારું જે આંદોલન છે ને કોઈ જ પ્રકારે રાજકીય રંગ ન લાગે એનું પૂરતું અમે ધ્યાન પણ રાખ્યું છે. અને આવનારા સમયમાં પણ અમારા જે કાર્યક્રમો થશે એ બિનરાજકીય રીતે અમે ખેડૂત બનીને લડતા રહેશું. અચ્છા, ખેડૂતો છે એ એવું કહી રહ્યા છે કે અમને છેલ્લા 7 વર્ષથી જે કાંઈ નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનને લીધે દિવસે ને દિવસે અમારી જે સ્થિતિ છે એ કથળતી જાય છે. એ કહે છે કે અમે પહેલાં 1 વીઘો વેચીને અમે સોનું કમાઈ લખતા હતા, આજે અમને કંઈ જ મળતું નથી. અમારે દીકરી લેવી અને દીકરી દેવી આ બંનેમાં સમસ્યા છે. બેન, 1 વીઘો નહીં પણ ખેડૂતની 1 ખાંડી મગફળી એટલે કે 20 મણ મગફળી થાય એક ખાંડીમાં. 1 ખાંડી મગફળી વેચે ને તો 1 તોલું સોનું આવતું, જે મને પણ સાંભળે છે, બહુ ઝાઝો સમય નથી થયો. અને આજની તારીખે જોવા જઈએ ને તો બેન 10 ખાંડી મગફળી વેચીએ ને તો 1 તોલું સોનું આવતું નથી. એટલે ખેડૂત સાથે આ એક પ્રકારની મજાક થઈ રહી છે. અમારે જે આ દેવું માફી હોય અથવા તો વીમો હોય કે વગેરે આ ટેકાના ભાવની માંગ ક્યારે કરવી પડે કે અમારી જે મગફળી છે એનો પૂરતો ભાવ નથી મળતો. અત્યારે સોનાના 1.25 લાખ રૂપિયા ભાવ છે, અમારી મગફળીના 1.25 લાખ રૂપિયા કરી દઈએ તો અમારે એનું જે ધિરાણ માફ કે વગેરે કાંઈ જ અમારી માંગ નથી. પણ અમારી સાથે સરકાર ન્યાય ન કરી શકી, અમારી મગફળીના ભાવ ન અપાવી શકી, અમને પોષણક્ષમ ભાવ ન મળ્યા, એટલા માટે થઈને અમારે સરકાર સામે આ બધી માંગ કરવી પડે છે. અચ્છા પરેશભાઈ, મને ખાલી એક ક્વેશ્ચન પૂછો તો કે તમને આપણે જે મગફળી તમે ખેડૂતો વેચી રહ્યા છે ટેકાના ભાવે જે ખરીદી વેચાઈ રહી છે, બજારમાં તેલના ડબ્બાનો ભાવ છે અને ખેડૂત પાસેથી મગફળી ખરીદેલો ભાવ છે, આની અંદર સૌથી વધુ લાભ વચેટિયાઓને થઈ રહ્યો છે? બિલકુલ બેન, વચેટિયાઓને થઈ રહ્યો છે. અત્યારે જે ખેડૂતોનો માલ વેચાય છે, ગયા વખતે શિયાળા દરમિયાન જે ખેડૂતોના ઘઉં પાક્યા, શિયાળુ સિઝનની અંદર ઘઉં પાકીને આવ્યા ત્યારે વધુમાં વધુ મેક્સિમમ જે ભાવ હતા 500 રૂપિયા. ગુજરાતના ખેડૂતના 500 રૂપિયે મણ ઘઉં વેચાતા હતા તો 1 કિલોનો ભાવ થયો 25 રૂપિયા. જ્યારે આપણે કોઈ લોખંડ પતરા કે પ્લાસ્ટિકનો ખેડૂતની વાડીની અંદર ભંગાર હોય ને બેન, એ ભંગાર આપણે ભંગારવાળાને વેચીએ ને તો એ પણ 1 કિલોના 30 થી 32 રૂપિયા આપે. જ્યારે ભંગાર કરતાં પણ અમારો માલ છે એ સસ્તા ભાવે જો આ સરકાર પડાવી લેતી હોય તો પછી આમાં ખેડૂત સાથે ક્યાંથી ન્યાય થવાનો, ખેડૂત ક્યાંથી આર્થિક રીતે સદ્ધર થવાનો? અચ્છા, અત્યારે કલેક્ટર સાહેબ છે એ નીચે નથી આવ્યા, તમે રામધૂન બોલાવી રહ્યા છો, હવે આગળ શું? બેન, જગતનો તાત એટલે ખેડૂત કહેવાય. આ દેશનો માલિક છે આ ખેડૂત છે અને માલિક આવ્યો હોય ને તો નોકરને ઉતરવું પડે. આ નોકર છે ને એ માલિકના હુકમથી નીચે ઉતરશે નહીં ઉતરે ને ત્યાં સુધી પરેશ ગોસ્વામી અહીંથી નહીં હટે. તો આ હતા પરેશભાઈ ગોસ્વામી, જે ખેડૂત નેતા છે, અને તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી ખેડૂતોની સમસ્યાનો હલ નહીં થાય, જ્યાં સુધી ખેડૂતોને પોતાનો પોષણક્ષમ ભાવ નહીં મળે, જ્યાં સુધી ખેડૂતોને પોતાની જે માંગ છે પૂર્ણ ન થાય ત્યાં સુધી એ લોકો છે એ આ માંગને લઈ અને કટિબદ્ધ છે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ.